તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. 2025ની અંદર એક મહત્ત્વની ભરતીની જાહેરાત થઈ છે, આંગણવાડીની ભરતી. તો આંગણવાડીની ભરતીમાં આજે થોડાક સમય પહેલાં જ અમે એક વિડીયો બનાવેલો છે કે જેમાં તમને માહિતી આપેલ છે કે અમુક જે પણ કેન્દ્ર બાકી છે એ કેન્દ્રની અંદર માહિતી નથી આવેલી, પરંતુ ઘણા જેટલા ઉમેદવારો સુધી આ માહિતી પહોંચવી જોઈએ એટલા સુધી નથી પહોંચેલી. તો ફરી અને એમાં પણ જે પણ જગ્યાઓ છે એમાં વધારો થયો છે. જ્યાં અપડેટિંગ શું નહોતું એની જગ્યા હવે આવી ગઈ છે જગ્યા. તો તમે ઓફિશિયલી સાઇટ પર જઈને ચેક નથી કરી, તો અમે અત્યારે તમારી સામે કરાવી દઈશું. તમને જગ્યાઓની જો વાત કરવામાં તો 13,263 જગ્યાઓ છે. પગાર છે 26,000 મળશે. એનું કારણ શું છે ભાઈ 26,000 શા માટે? તો હમણાં ટૂંક સમય પહેલાં આંદોલન હતું મહિલાઓનું કે ભાઈ 26,000 પગાર થવો જોઈએ, તો 26,000 પગાર તમને મળવાપાત્ર છે. 2025ની સારી એવી ભરતી છે અને એમાં તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવાની શરૂઆત છે 2025માં થવાની છે, કારણ કે હજુ સુધી ઘણા કેન્દ્રો છે કે એના અપડેટ નથી આવેલી. બાકી જેની આવેલી છે એ તમને આજે બતાવી દઈશું. પહેલાં આમાં જે પણ નવા ઉમેદવારો જોતા હોય, જેણે આગળનો વિડીયો નથી જોયો, તો એ બધાને લાયકાત અને શું રહેશે એ બધી વાત કરી દઈશું. કઈ કઈ પોસ્ટ છે, અલગ અલગ 6 પોસ્ટ રહેવાની છે એ પ્રમાણે માહિતી છે. 6 અથવા 3 એ રીતે પોસ્ટ છે પણ હમણાં તમને બતાવી આપીશું. તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ગુજરાતમાં આવનારી તમામ સરકારી ભરતીની અપડેટ છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના પ્લેટફોર્મ પરથી મળતી રહેશે. અને વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો, અહીંયા આંગણવાડીની ઓફિશિયલ સાઇટ છે કે જ્યાં ગુજરાત આંગણવાડી વેકેન્સી 2025 અને વુમન ઓર ચાઇલ્ડ જે આપણી WCDની સાઇટ છે ત્યાંથી જ અપડેટ કરવામાં આવેલ છે કે આમાં આંગણવાડી વર્કર, મિની આંગણવાડી વર્કર, અને પછી આંગણવાડી હેલ્પર, મિની આંગણવાડી હેલ્પર અને આસિસ્ટન્ટ, આટલી જે વિવિધ જગ્યાઓ પર પોસ્ટ છે એ રહેવાની છે. અને આ ઓફિશિયલી સાઇટ છે કે જ્યાંથી મિત્રો તમારા માટે ફોટો ક્લિક કરેલો છે. આના પછી હવે આપણે બીજી મેઇન વાત પર જઈએ. તો મિત્રો, પહેલાં આની થોડીક મહત્ત્વની જે પણ ડિટેલ છે એની વાત કરીએ તો આ જે પણ ભરતી છે એનું ઓર્ગેનાઇઝેશન કોણ કરવાનું છે, નવા ઉમેદવારો જે પણ હશે એના માટે છે. તો વુમન અને ચાઇલ્ડ આપણી WCD જે પણ છે એ આનું ઓર્ગેનાઇઝેશન કરે છે. અને આનું જે પણ છે એ ગુજરાત આંગણવાડી વેકેન્સી 2025 છે આર્ટિકલ. અને ટાઈપની વાત કરીએ તો ઓનલાઈન રહેવાનું છે સંપૂર્ણ કામગીરી. અને એમાં કેટેગરીની વાત કરીએ તો ગુજરાત ગવર્મેન્ટ જોબ છે, આ જોબની કેટેગરી છે, એટલે સરકારી જોબ છે, એ પ્રમાણે પ્રાઇવેટ જોબ નથી. અને આમાં જો નામ છે જે પણ અલગ અલગ પોસ્ટ એના નામની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકતા હશો કે પેલું છે આંગણવાડી સુપરવાઇઝર, એના પછી છે વર્કર બીજા નંબર પર, ત્રીજા નંબર ઉપર છે આંગણવાડી મિની આંગણવાડી વર્કર, ચોથા નંબર પર છે આંગણવાડી હેલ્પર, અને 5મા નંબર ઉપર છે આંગણવાડી આસિસ્ટન્ટ. તમે કીધું એ પ્રમાણે આ 1 નંબર, 2, એના પછી 3 નંબર, 4 નંબર, અને અલગ અલગ 5 પોસ્ટ પર મિત્રો ભરતીની જાહેરાત કરેલી છે કે આ 5 પોસ્ટ ઉપર પોસ્ટ છે એ ફિક્સ છે 5. અને એના પછી જો મિત્રો વાત કરવામાં આવે તો નીચે અહીંયા WCDની ઓફિશિયલ સાઇટ છે, ત્યાંથી પણ મિત્રો તમને માહિતી મળી જશે. કારણ કે આ માહિતી છે એ ઘણા સમય પહેલાં પણ આવી ગઈ હતી, અને પરંતુ એમાં ઘણી જગ્યાઓ છે આમાં જિલ્લાવાર અલગ અલગ ભરતી નથી કરવાની. ઘણા એમ કહે છે કે અમારા જિલ્લામાં ભરતી થશે, તો નહીં, એવી રીતે નહીં થવાની ભાઈ. સંપૂર્ણ જિલ્લાનું આવી જશે, એના પછી એક સાથે જ ભરતી પ્રક્રિયા આગળ વધારાશે, એ પ્રમાણે માહિતી મળે છે અત્યારે. તો એના પછી જો મિત્રો વાત કરીએ તો ઓફિશિયલ સાઇટ છે WCDની ઓફિશિયલ સાઇટ. લોકેશન છે ગુજરાતની અંદર જ ભરતી છે. અને આગળ મેં કીધું એ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં એક સાથે જ ભરતી લેવા છે. પછી આની ફીની ડિટેલની જો વાત કરીએ તો અહીંયા અત્યારે 0 રૂપિયા ફી છે, કારણ કે તમામ જિલ્લાઓનો એક સાથે આવશે. એના પછી અહીંયા ફી પણ અપડેટ કરવામાં આવશે. પરંતુ હું તમને કહી દઉં કે ભાઈ તમારે ટોટલ ફી કેટલી છે, કઈ કેટેગરીની કેટલી ફી ભરવાની રહેશે. તો અહીંયા 250 રૂપિયા છે કે જે આપણે OBC અને જનરલ કેટેગરીના ઉમેદવારોને છે, જ્યારે SC અને ST કેટેગરીના રૂપિયાને 0 રૂપિયા ફી હશે, અથવા 50 રૂપિયા ફી છે એ ભરવાની રહેશે, એ પ્રમાણે માહિતી મળે છે હાલ. અને એમાં જો પેમેન્ટ મોડની વાત કરીએ તો ઓનલાઈન જ બધાને ભરવાનો રહેશે. અને અહીંયા અત્યારે હાલ ફ્રી લખેલ છે, તો જો ભાઈ જ્યારે પણ ઓફિશિયલી નોટિફિકેશન આવે તો એ પ્રમાણે. બાકી જો વધીને 250 રૂપિયા સુધી ફી રહેવાની છે. બાકી હાલ તો અત્યારે ફ્રી લખેલું છે, કોઈને 1 પણ રૂપિયો ભરવાનો થતો નથી, એ પ્રમાણે માહિતી મળે છે. એના પછી આમાં મિત્રો તમે કેટલા વર્ષના હોય તમે ફોર્મ ભરી શકો છો. એજ લિમિટની જો વાત કરીએ તો 18 વર્ષથી લઈ 40 વર્ષના ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે. અને જેને એજ રિલેક્સેશન લાગુ પડતું હોય એને એ પ્રમાણે કેટેગરી વાઇઝ એજ રિલેક્સેશન પણ લાગુ પડશે. આંગણવાડી માટે એલિજિબિલિટી શું હોવી જોઈએ? તો ભાઈ 7 પાસ છે, 10 પાસ છે, અને ગ્રેજ્યુએશન પણ હશે. અહીંયા જો હેલ્પર છે તો હેલ્પરની પોસ્ટ માટે તમારે 7 પાસ છે. એના પછી જે પણ વર્કરની પોસ્ટ માટે 10 પાસ છે. અને એના પછી ઉપરની જે પણ પોસ્ટ આવે છે એના માટે છે ગ્રેજ્યુએશન છે.
આંગણવાડીમાં મિત્રો ઓફિશિયલી તમારે ફોર્મ પણ ભરવાની અપડેટ પણ આવી જશે, એટલે અમે તમારા માટે લાવી દઈશું. એના પછી આગળ વાત કરીએ તો તમને મિત્રો સેલેરી છે હજુ સુધી અહીંયા નક્કી કરેલ નથી. એનું કારણ પણ હું તમને જણાવું કે હાલ અત્યારે સેલેરી જેટલી મળે છે એમાંથી મિત્રો તમારી સેલેરી ઇન્ક્રીઝ થઈ અને 26,000 રૂપિયા થવાની છે. તો અહીંયા આ સાઇટ પર હજુ સુધી નથી ફાઇનલ કીધેલું કે ભાઈ તમને 26,000 રૂપિયા પગાર મળશે કે પછી જેટલો અત્યારે મળે છે એટલો જ પગાર મળશે. તો અહીંયા ફાઇનલ એ નથી જાહેરાત કરેલી, પરંતુ 26,000 રૂપિયા પગાર થઈ જવાનો છે, એટલે 26,000 જ તમને મળવાનો છે. એટલે અહીંયા મિત્રો એ નથી ઉલ્લેખ કરેલો. સિલેક્શન પ્રોસેસમાં મિત્રો પહેલાં તમારી લેખિત પરીક્ષા છે, પછી મેરિટ લિસ્ટ આવશે, પછી ઇન્ટરવ્યૂ. એટલે મિત્રો ઊંચી પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ રહેશે, બાકી જે પણ નીચલી પોસ્ટ છે એના માટે ઇન્ટરવ્યૂ નથી લેવાનું. એટલે અહીંયા ઇન્ટરવ્યૂમાં જો તમે ના રાખો તો પણ ચાલે, એ પ્રમાણે માહિતી છે મળતી માહિતી પ્રમાણે. બાકી મિત્રો ઇન્ટરવ્યૂ લે તો એના ચાન્સ છે, ના લેવાના ચાન્સ મિત્રો 99% છે, કારણ કે હાલ અત્યાર સુધી એવું નથી થયું. એટલે કે આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે મિત્રો, એના પછી તમારું સિલેક્શન થશે. ટોટલ 3 સિલેક્શન પ્રોસેસમાં 3 પ્રોસેસ છે. એક તમારી લેખિત પરીક્ષા, મેરિટ લિસ્ટ, ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો આ પ્રમાણે મિત્રો તમારું સિલેક્શન થશે. એના પછી આગળની વાત જો મિત્રો કરીએ તો આની મિત્રો નોટિફિકેશન છે એ તમારે ક્યાં આવશે તો નોટિફિકેશન WCDની જે પણ સાઇટ છે ત્યાં. પરંતુ હાલ અત્યારે ત્યાં ફોર્મ ભરવાના શરૂ છે. કોના ભાઈ? તો કે જે પણ મહિલાઓને પગાર વધારો છે એ પ્રમાણે કંઈક માહિતી મળતી હતી, તો એ પ્રમાણે ફોર્મ ભરવાની શરૂઆત છે. અને આંગણવાડી જોબ નોટિફિકેશનમાં એ માહિતી આપેલ છે, તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી તમારી સામે છે. એના પછી જો મિત્રો હવે કયા એરિયાની અંદર થઈ ગયું છે તો એ તમારે લાઈવ સાઇટ પર જશો એટલે ત્યાં બતાવશે. અત્યારે આ ફોટો છે અગાઉનો છે એટલા માટે અહીંયા નથી બતાવ્યો, તો એ પણ હું તમને જરાક જણાવી દઉં. હવે મિત્રો લગભગ જો ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાંથી આના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. અહીંયા એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ હજુ લખેલી નથી, અહીંયા 2025 જણાવેલું છે, એટલે 2025ની અંદર થશે. અને ઇમ્પોર્ટન્ટ લિંકની જો વાત કરીએ તો એપ્લાય ઓનલાઈન ડાઉનલોડ જે પણ નોટિફિકેશન આજે જાહેર થઈ છે એ અને ઓફિશિયલી સાઇટ 3 લિંક પણ આપેલી છે. એના પછી મિત્રો અહીંયા એક તમારા માટે મહત્ત્વના સમાચાર એ છે કે ભાઈ અહીંયા કમિંગ સૂન છે એ કોઈનું નથી આવેલું. કોનું કમિંગ સૂનનું નથી, અપડેટિંગ સૂન છે, અપડેટ સૂન. એટલે અપડેટ કરવાનું હતું એ બધાનું અપડેટ થઈ ગયું છે. એ તમારા માટે એક સારા સમાચાર છે કે ભાઈ અમદાવાદમાં હવે કેટલી જગ્યા છે તો એ અપડેટ થઈ ગઈ છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદની થઈ ગઈ છે. એના પછી અરવલ્લીની હજી નથી આવેલી, આણંદની નથી આવેલી, અને અમરેલીની નથી આવેલી. અરવલ્લી છે તો એનું આવી ગયું છે, એનું ઓલરેડી અમે બતાવેલું પણ છે. લગભગ 139 જગ્યાઓ છે. ત્યારે બનાસકાંઠા છે તો બનાસકાંઠામાં અપડેટ થઈ ગયું છે. એની કેટલી છે તમે ઓફિશિયલી સાઇટ પર જઈને જોઈ શકો છો. એના પછી ભરૂચ છે તો ભરૂચનું પણ હજી નથી આવેલું. એના પછી જો હું વાત કરું તો બનાસકાંઠાનું અપડેટ થઈને આવી ગયું છે, ભાવનગરનું પણ આવી ગયું છે, બોટાદનું પણ આવી ગયું છે. એના પછી છોટાઉદેપુર છે તો એનું હજી નથી આવ્યું. જ્યારે દાહોદનું આવી ગયું છે, ડાંગનું છે એનું પણ આવી ગયું છે. તો એના પછી જો હું આગળની વાત કરું મિત્રો તો મિત્રો અહીંયા દેવભૂમિ દ્વારકા છે એનું આવી ગયું છે. સોરી મિત્રો, એનું પણ હજી નથી આવ્યું. ગાંધીનગરનું આવી ગયું છે, ગીર સોમનાથનું આવી ગયું છે. ગીર સોમનાથમાં કેટલી જગ્યા છે એ પણ આવી ગયું છે. જામનગરનું આવી ગયું છે, જૂનાગઢનું સોરી મિત્રો, જામનગર ને જૂનાગઢનું નથી આવ્યું. કચ્છનું છે એ બધું આવી ગયું છે. તો આ પ્રમાણે મિત્રો છે એ જાહેર થઈ ગયું છે અને તમે ઓફિશિયલ સાઇટ પર જઈને જોઈ શકો છો. અને મિત્રો જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.